ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું? નિલ્સ બોહરની અભિધારણા અધૂરી રાખેલી આપણે. હવે 6ઠ્ઠા નંબરની છે કે સ્થિર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર. ચાલો આ કેવી રીતે મેળવું? પહેલા હું તમને ટોટલી JEE નીટ માટે સમજાવી દઉં છું. ક્લિયર? સૂત્ર ચોપડીમાં ડાયરેક્ટ આપી દીધું છે, એટલે આપણે એમાંથી ઘણા બધા સૂત્રો શીખવાના છે. ચાલો તો કેવી રીતે કરીશું? તો પહેલા વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એ ફિઝિક્સના નિયમ પ્રમાણે કાઇનેટિક એનર્જી એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે અને પેલું આકર્ષણ હોય ત્યારની ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા એનો સરવાળો હોય. બરાબર છે? ગતિ ઉર્જા ke પ્લસ. વિદ્યાર્થી મિત્રો, આ હું કઈ ઉર્જા શોધું છું કે ઇલેક્ટ્રોન જ્યારે પેલી એક જ કક્ષામાં ગતિ કરે છે ને ત્યારે એકમાંથી બીજામાં કૂદકો મારે ને ત્યારની વાત નથી થતી, ત્યારે પછી અલગ સૂત્ર છે. ક્લિયર? ચાલો તો હવે આપણે આગળ વધીએ કે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું છે? 1/2 mv². બરાબર? પછી તમને ખ્યાલ હોય તો mv²/r કેન્દ્રગામી બળ બરાબર kZe²/r². આ એક સૂત્ર હતું. હવે મારે અહીંયા mv² ની કિંમત મૂકવી છે, તો અહીંથી હું r કેન્સલ કરી દઉં. તો mv² kZe². ચાલો આ ઇક્વેશન નંબર 1 છે, આ ઇક્વેશન નંબર 2 છે. ચાલો અહીંયા તમને યાદ રહે એટલે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચાલો આને ત્યાં મૂકી દઉં તો મને કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું મળે? અહીંયા પેલું r રહી ગયેલું, સોરી અહીંયા r રહી ગયેલું, કેમ કે 2 r હતા એમાંથી એક જ r કેન્સલ થયું. બરાબર? તો પછી અહીંયા શું મળશે આપણને? 2r. બરાબર? આ સૂત્રની મારે વારંવાર જરૂર પડશે. ચાલો ક્લિયર? ચાલો તો આની ઉપર આપણે સ્ટાર કરી દઈએ. ક્લિયર? ચાલો આ એક બાબત. હવે સૂત્ર પરથી તમને કેવા પ્રશ્નો પૂછે? સૂત્ર કદાચ ન યાદ હોય ને તો ચાલી જાય. તો તમે જુઓ, કે અચળ, Z તો પરમાણુ ક્રમાંક છે, E અચળ અને R લઈ લઈએ તો શું થાય ખબર? કાઇનેટિક એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/r. થાય ને? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r. તો તમે જુઓ, જો તમે r વધારતા જાઓ તો સ્વાભાવિક રીતે ke ઘટતો જાય. આ સૂત્ર પરથી આપણને ખબર પડી. ચાલો આ આપણે કોની કેલ્ક્યુલેશન કરી વિદ્યાર્થી મિત્રો? ગતિ ઉર્જા. હજી મારે PE ની ગણતરી કરવાની છે ને. બરાબર? તો ચાલો હવે આપણે અહીંયા લખીએ છીએ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા એટલે કે PE એટલે એના વચ્ચે લાગતું આકર્ષણ બળ. તો એનું સૂત્ર છે k(Q1Q2/r²). આ સૂત્ર તો આપણે જાણીએ છીએ. બરાબર? હવે એમાં તમને ખ્યાલ હોય તો કે અચળ છે, Q1 એટલે કેન્દ્રનો વીજભાર, તો કેન્દ્રમાં પ્રોટોન એટલે મેં લખેલું Ze Q1 બરાબર, યાદ કરો શરૂઆતનું હાવ, અને Q2 બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર. અત્યારે આકર્ષણની વાત થાય એટલે માઇનસ ચિહ્ન લગાડું છું, છેદમાં r². E² અપોન r². બરાબર છે? આ સૂત્ર આપણે યાદ રાખવું જરૂરી છે. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણને આ સૂત્ર પરથી શું ખબર પડી? ચાલો સૂત્ર પરથી શું માલુમ થયું કે પોટેન્શિયલ એનર્જી પ્રોપોર્શનલ ટુ 1/r થાય.
અથવા ને આમ લખાય વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયલ એનર્જી પ્રપોઝનલ ટુ આર, માઇનસ સાઇન છે, પ્લસ કરવી હોય તો મારે ઉલટાઈ દેવું પડે, બરાબર. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે, સૂત્ર પરથી આપણને માલુમ થાય છે કે પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થાય ક્યારે, જ્યારે આર ઇન્ક્રીઝ થાય, બરાબર. તો આ આપણા કામની વસ્તુ છે. જો કાઇનેટિક એનર્જી આર વધારો તો કાઇનેટિક એનર્જી ઘટે, આર વધારો તો સ્થિતિ ઉર્જા વધે. ચાલો આ બે બાબત આપણે ક્લિયર કરી. પછી હું બધાને એક સાથે જોઈન્ટ કરી દઈશ. ચાલો હવે આપણે પાછા આપણા મેઇન પોઈન્ટ પર આવી જઈએ કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ચાલો કુલ ઉર્જાને ટીઈ કયો અથવા ઈએન કયો, તો કાઇનેટિક એનર્જી આપણે kZe²/2r આવું સૂત્ર મેળવેલું, અને પોટેન્શિયલ એનર્જીમાં મેળવેલું માઇનસ kZe²/r. ચાલો આનું સોલ્યુશન કરીએ તો En ઇઝ ઇક્વલ ટુ -1/2 kZe²/r કોમન કાઢીએ તો 1/2 - 1 થાય આવી રીતના, અને આગળ kZe²/r તો 1 - 2/2 આવશે, બરાબર. તો 2 - -1/2 થઈ ગયું, -1/2 ને પેલું કોમન કાઢ્યું, બરાબર. સમજ પડી ગઈ દરેકને? તો આ સૂત્ર ઇલેક્ટ્રોનની કુલ ગતિ ઉર્જાનું છે. ચાલો કમ્પ્લીટ, બરાબર. ચાલો આની ઉપર પણ આપણે બોક્સ કરી રાખીએ. ચાલો બરાબર, ઓકે. હવે આ સૂત્ર પરથી શું માલુમ પડ્યું? ચાલો સૂત્ર પરથી શું માલુમ પડ્યું? સૂત્ર પરથી કહી શકાય કે જેમ આર વધે, ધારો કે અહીંયા માઇનસ ન હોત તો આર વધે એમ ઈ ઘટે, પણ અત્યારે માઇનસ છે એટલે આર વધે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થાય? વધે. તો હવે બધા પરથી જે તમારે યાદ રાખવાનું છે એ શું યાદ રાખવાનું? યાદ રહે તો બહુ સારું. જેમ આર વધે એમ ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે અને કુલ ઉર્જા પણ વધે. જો તમને આ યાદ રહી જાય ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે પેલા સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, જો યાદ રહી જતું હોય તો. ચાલો ક્લિયર. હવે અહીંયા જે આર છે ને, આર બરાબર સૂત્ર તમને ખબર હશે કે જ્યાં આર બરાબર n²h²/4π² mkZe² લેતા. ક્લિયર. ચાલો એને અહીંયા નીચે મૂકી દઉં ને, બરાબર. તો તમે તમારી રીતે mk²E4/n²h² સૂત્ર આવશે. એમાં પાઈ ની કિંમત મૂકો, એમ ની કિંમત મૂકો, કે ની કિંમત મૂકો, ઈ ની કિંમત મૂકો ને એચ ની કિંમત મૂકો ને, તો આપણી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણવા માટે આપણા એનસીઆરટી નું કે ZE નું પહેલું સૂત્ર આપણને મળ્યું 13.6 × Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં પહેલું સૂત્ર સમજો દરેક વિદ્યાર્થીઓ, બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યું છે તો આ શોધવા માટેનું સૂત્ર. હવે આ બધા સૂત્રોને હું તમને જુદા જુદા એકમમાં ફેરવતા શીખવું, એટલે તમને બીજા સૂત્રો પણ યાદ રહી જાય. ચાલો કેવી રીતે? જો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.60 × 10⁻⁻⁹ જૂલ થાય, અને આપણા આગળના સૂત્રમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો ત્યારે કેટલા થાય? તો 13.6 × 1.6 × 10⁻⁹ બરાબર. એટલે આ તમને જે કેલ્ક્યુલેશન મળશે ને,
બરાબર. એ કેલ્ક્યુલેશન 2.18 સંદર્ભમાં મળશે. બરાબર, 2.18 એટલે આમ આવું થાય. જો 21.76 ગુણ્યા 10⁻19 જૂલ, આને 2.176 ને સમથિંગ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ કહું તો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું સૂત્ર Z ગુણ્યા Z²/n², જૂલ પ્રતિ પરમાણુ એકમમાં સૂત્ર મળ્યું. આ બીજું સૂત્ર. ક્લિયર? સમજ પડી? આપણી ટેક્સ્ટ બુકમાં કહ્યું છે કે En = -RH ગુણ્યા Z²/n², જૂલ પ્રતિ પરમાણુ, અથવા જૂલ પ્રતિ પરમાણુ કરવા કરતા જૂલ. બરાબર, ચાલો પ્રતિ પરમાણુ પણ લખીએ. આ રીતે પણ લખાય. અને સર RH કોણ છે? RH ને મેં નામ આપેલું તમને ખબર હોય તો હાઇડ્રોજન વર્ણપટમાં. RH = રીટ્સબર્ગનો અચળાંક, અને એ અચળાંકની કિંમત કેટલી? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ યુનિવર્સલ કોન્સ્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, આ યુનિવર્સલ કોન્સ્ટન્ટ નથી. તમને એમ પૂછે કે RH ની કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી, તો તમારે આગળથી લખવી પડે. કેટલી? 13.6. બરાબર ને? ખ્યાલ આવી ગયો? એટલે જે એકમમાં પૂછ્યું હોય ને એ એકમમાં લખવાની. આપણે દાખલા ઉપર ફોકસ કરવાનું છે. ચાલો, આ બધું હતું એ પરમાણુમાં હતું. હવે તમને પરીક્ષામાં મોલમાં પૂછે. ચાલો, શેમાં કેલ્ક્યુલેશન પૂછે? મોલમાં. તો આપણે આવું લખીએ. જો કે એક પરમાણુ = આપણી પાસે જે એક પરમાણુ છે એના બરાબર 2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે. જૂલમાં એક પરમાણુ બરાબર 1.60 10⁻19 પરમાણુ. એક પરમાણુ આટલા જૂલ. તો એક મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ થાય. એક મોલ એટલે તો ત્યારે કેટલા? એટલે જે જવાબ આવે હવે જૂલ પ્રતિ પરમાણુ નો આવે, જૂલ પ્રતિ મોલમાં આવે. બરાબર, તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻18, આ જવાબ આવશે જૂલ પ્રતિ મોલમાં. ચાલો, બરાબર છે? ચાલો એનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. તો શું જવાબ આવે જોઈ લઈએ. 6.022 ગુણ્યા 2.18, તો જવાબ કેટલો આવ્યો? 13.12 ગુણ્યા 23 માંથી 18 જઈએ એટલે ટોટલ વધશે 5. બરાબર ને? ક્લિયર? ચાલો હવે કામ કરીએ. આ જૂલ પર મોલ. ચાલો હવે શું કરીએ? 13 લખી દઈએ ગુણ્યા 10⁻³ જૂલ પર મોલ લખાય. અને 10⁻³ કાઢી નાખીએ ને તો 13 કિલો જૂલ પર મોલ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો હવે આ ઓલા રીટ્સબર્ગના અચળાંકમાં શું કરી દઈએ? આપણે મૂકી દઈએ. ક્લિયર? કમ્પ્લીટ? તો કેવી રીતે આનું કેલ્ક્યુલેશન કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે સૂત્ર હતું કિલો જૂલ પર મોલ, પરમાણુમાં, એને હવે આપણે આમે લખી શકીએ ને. En બરાબર -13 ગુણ્યા Z²/n² કિલો જૂલ પર મોલ. આ મેં તમને 3 એકમમાં સૂત્ર આપ્યા. કેટલા એકમમાં સૂત્ર આપ્યા? 3. જેવો દાખલો એ રીતનું કેલ્ક્યુલેશન. બરાબર? છતાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું. રિક્વેસ્ટ જ થાય અમારાથી તો. બરાબર? તમે લોકો આ સૂત્ર બધા છે ને એ જુદા જુદા એકમમાં યાદ રાખવા કરતા એક રાશિમાંથી બીજી રાશિમાં ફેરવવાનું યાદ રાખો. તમે દાખલો 13.6 થી જ કરજો, ઇલેક્ટ્રોન વોલ્ટથી. પછી એને જૂલમાં ફેરવી શકાય, પછી એને કિલો જૂલમાં ફેરવી શકાય, પછી એને કિલો કેલરીમાં ફેરવી શકાય. બરાબર ને? તો જે રીતે સૂત્ર યાદ રાખવું એ રીતે રખાય છે. ક્લિયર?
સમજ પડી ગઈ? ચોપડીમાં બધે 1/n² છે. 1 એટલા માટે કે હાઇડ્રોજનના નમૂના માટે નિલ્સ બોહરે આ નમૂનો આપ્યો હતો હાઇડ્રોજન માટે, એટલે એ લોકો -13.6 ગુણ્યા Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ એકમમાં. બીજું સૂત્ર -2.18 ગુણ્યા 10⁻18 Z²/n² જૂલ પ્રતિ પરમાણુમાં. બરાબર. પછી ત્રીજું -1312 ગુણ્યા Z²/n² કિલો જૂલ પર મોલ એકમમાં મળ્યું. કયા એકમમાં મળ્યું? પર મોલ. અને પેલા બધા પરમાણુ વાળા એકમમાં હતા. ક્લિયર? ઓકે. 3 સૂત્ર દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાના. ચાલો પછી તો આ 1312 ને આર જ કહેવાય, પણ એ કિલો જૂલ પર મોલ એકમમાં હોય. બરાબર. ચાલો આ બધા સૂત્ર પરથી આપણે શું શીખા? બધા સૂત્ર પરથી તો આટલું શીખા કે En proportional to -Z²/n² છે. બરાબર. તો પછી તમે અહીંયા ધારો કે આને સમજવા માટે માઇનસનું પ્લસ કરી નાખો, સમજવા માટે, તો આમે લખી શકાય ને n²/Z². બરાબર. તો આનો મતલબ શું થાય કે Z વધશે તો પછી ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટશે સ્થાયી કક્ષામાં. પછી જો n વધશે તો પછી E કેવો થશે? વધશે. ક્લિયર? આ સૂત્ર પરથી. બરાબર. ZEE નો ફાયદો જ આ છે ને વિદ્યાર્થી મિત્રો, કેમ કે તમને એ સૂત્ર કેવી રીતે આવે ને એમાંથી જ ખબર પડે. અને આપણે સૂત્ર જ યાદ રાખવાના છે, રીતે તમને યાદ તો રહેવી જ જોઈએ કેવી રીતનું છે. ચાલો પછી હવે કમ્પેરિઝન કરીએ ને આપણે. ચાલો અહીંથી કમ્પેરિઝન કરીએ. ધારો કે કોઈ પહેલા પ્રણાલી માટે E1 proportional to n1²/Z1² લખી શકાય. કમ્પ્લીટ. તો એ ઇલેક્ટ્રોનની ઉર્જાનું માઇનસ છે ને આ શું થઈ ગયું છે? પ્લસ. અથવા તમે જો ધારો કે આમ ન કરવું હોય તો તમે આવું લખી શકો ને, E1 proportional to -Z1²/n1² લખી શકાય. ક્લિયર? અને E2 proportional to શું લખી શકો? -Z2²/n2². બરાબર. બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે E1/E2 ઇઝ ઇક્વલ ટુ બરાબર -Z1² અપોન -Z2² ચાલો માઇનસ માઇનસ ચિહ્ન કાઢી નાખો. તો E1/E2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? Z1² અપોન n1² ગુણ્યા n2 ઉપર આવી જશે, આવી જાય ને ઉપર, તો n2² અપોન Z2². ફાઇનલ શું યાદ રાખવાનું? E1/E2 ઇઝ ઇક્વલ ટુ Z1² અપોન Z2² ગુણ્યા n2² અપોન n1². બરાબર. આ સૂત્રથી આપણે દાખલા ગણવાના થશે. ચાલો ક્લિયર? ઓકે. તો આ ઇલેક્ટ્રોનની ઉર્જા પછી છેલ્લે પચશે ને ત્યારે હું બધા સૂત્રોનું એક લિસ્ટ કરી દઈશ તમને, એટલે તમે ખાલી સૂત્ર મગજમાં રાખજો. બરાબર. ટેક્સ્ટબુકમાં આ બાબત એકદમ શોર્ટ આપી છે. ખાલી સૂત્ર આપ્યું છે, પછી પહેલી કક્ષાની ઉર્જા અને બીજી કક્ષાની ઉર્જા. એ તો હું તમને પેમ્પલેટ આપીશ, એમાં તમારે લખેલું હશે, એટલે તમારે બોર્ડ માટે એટલું જ તૈયાર કરવાનું, ખાલી સૂત્ર જ. ચાલો. બરાબર. હવે આપણે ખાસ જે કાઇનેટિક એનર્જીનું સૂત્ર આપણે શું મેળવેલું ખબર? તમને યાદ હોય તો 1/2 kZe² અપોન r². આવું સૂત્ર હતું. સોરી, r જ હતું, r² નહોતું. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ બરાબર, સોરી, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે કે kZe² અપોન 2r હતું. એટલે બરાબર જ છે કાઇનેટિક એનર્જી. ચાલો, પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર શું હતું? -kZe² અપોન r². સોરી, r જ હતું ત્યાં પણ.
બરાબર. આપણી પાસે જે પોટેન્શિયલ એનર્જી હતી, બરાબર, એ પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર માઇનસ કે ઝેડ ઈનો વર્ગ છેદમાં શું હતું? આરનો વર્ગ હતું. બરાબર. કે ઝેડ ઈનો વર્ગ છેદમાં શું હતું? આરનો વર્ગ. તો આપણે અહીંયા આરનો વર્ગ લખી દઈશું. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું લખીશું? આરનો વર્ગ. ચાલો, ક્લિયર? બરાબર, કમ્પ્લીટ. ચાલો, હવે એની પછી નેક્સ્ટ આપણે જ્યારે આગળ વધીએ તો હવે આપણી પાસે સ્થિતિ ઉર્જા આવી ગઈ, ગતિ ઉર્જા આવી ગઈ. બરાબર. મારી ભૂલ થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે એક સુધારો કરીએ છીએ. જો મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં. અહીંયા આર્ક સ્ક્વેર નહીં આવે, સોરી. આગળ જે પેલું કુલંબિક આકર્ષણ બળનું સૂત્ર નથી. બરાબર. તો પછી અહીંયા આપણે આ કાઢી નાખીશું. બરાબર. તો અહીંયા પણ આર જતો રહે, કેમ કે અહીંયા બરાબર જ લખ્યું હતું. ક્લિયર? ઓકે. ચાલો, તો અહીંયા આપણે સુધારો કરીશું અને એ સુધારો અહીંયા થશે. બરાબર. ઓકે. એટલે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઝેડ ઈનો વર્ગ અપોન શું આવશે? આર. ચાલો, આપણી પાસે કુલ ઉર્જાનું સૂત્ર હતું ટીઈ. આપણે ઈ કીધેલું, આપણે ઈ, અને તો -1/2 કે ઝેડ ઈ સ્ક્વેર અપોન શું હતું? આર. આ ત્રણેય સૂત્ર આપણે આગળ મેળવી ગયા છીએ. હવે હું એક કામ કરું, આ ત્રણેય સૂત્ર પરથી જે તમારે મગજમાં રાખવાના છે, શું? કાઇનેટિક એનર્જી છેદમાં પોટેન્શિયલ એનર્જી લઈ લો. કાઇનેટિક એનર્જી છેદમાં પોટેન્શિયલ એનર્જી તો શું લખાય? -1/2 લખાય. બરાબર. કેમ કે કે ઝેડ સ્ક્વેર બાય આર તો ઉડી જવાના, એટલે -1/2 થશે. બરાબર. એટલે આના ઉપરથી તમારે શું યાદ રાખવાનું? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ -2 ગુણ્યા સોરી અહીંયા લખીએ આપણે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ કાઇનેટિક એનર્જી. ચાલો, આ યાદ રાખી દેજો. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતા 2 ગણી હોય, પણ માઇનસ. બરાબર. આ બેને ઉપર લીધા, પોટેન્શિયલ એનર્જી આવવા દીધી, માઇનસ આ બાજુ લઈ લીધા. ચાલો, અથવા આ યાદ રાખી દો તોય ચાલે. કાઇનેટિક એનર્જી છેદમાં પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ -1/2. ચાલો, બીજું, કાઇનેટિક એનર્જી છેદમાં ટોટલ 1 જ આવશે. ક્લિયર? તો આના ઉપરથી શું લખાય? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટોટલ એનર્જી. ટોટલ એનર્જી એટલે ઈ. ચાલો, આ યાદ રહી જાય તો એ બહુ સારું. હવે પોટેન્શિયલ એનર્જી છેદમાં ટોટલ એનર્જી લઈ લઈએ. પોટેન્શિયલ એનર્જી છેદમાં ટોટલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી ઉપર એટલે શું આવશે? માઇનસ માઇનસ પ્લસ એટલે 2/1. તો શું લખાય? પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ટોટલ એનર્જી. બરાબર. આનાથી તમને બહુ બધી હેલ્પ મળશે. ક્લિયર? તો આ એક વધારાનું જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી. ક્લિયર? ઓકે. ચાલો, નેક્સ્ટ, ટાઈમ પીરિયડ અને આવૃત્તિ. ટાઈમ પીરિયડ એટલે આવર્તકાળ, અને આવૃત્તિના દાખલા પણ પૂછાય છે. બરાબર. તો એ પણ ટેક્સ્ટ બુકમાં નથી, આવૃત્તિનું પણ નથી આપ્યું, તો એને આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. ચાલો, તો આવર્તકાળનું સૂત્ર ફિઝિક્સમાં આવે છે ઇઝ ઇક્વલ ટુ 2πr છેદમાં v. પરિધના છેદમાં વેગ. બરાબર. પરિધના છેદમાં વેગ, આવર્તકાળનું સૂત્ર. ક્લિયર? તો એને આપણે આવર્તકાળને કહી દઈએ છીએ ટી. ટાઈમ પીરિયડ એટલે ટી. ક્લિયર? ચાલો, આ એક સૂત્ર. ચાલો, હવે આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ 1 આવર્તકાળ. તમને ખબર હોય તો હું ઝૂમ લેક્ચરમાં તમને કરાવું. સમયનો વ્યસ્ત લઈ લો એટલે આવૃત્તિ મળી જાય. તો પછી એને અહીંયા કિંમત મૂકું તો 1/2πr/v થાય. તો v/2πr થઈ જશે. બરાબર. તો ક્યારેક ક્લિયર? બરાબર. રેડી? આ ધ્યાનમાં રાખજો. દરેક વિદ્યાર્થીઓ બરાબર મગજમાં રાખે.
ચાલો હવે ટાઈમ પીરિયડના સૂત્ર પરથી શું છે જો, સૂત્ર પરથી ટાઈમ પીરિયડના સૂત્ર પરથી 2 અને પાઈ એ તો ગુણાકાર નીકળી જાય એટલે r/v થાય ને, એટલે t પ્રપોઝનલ ટુ r/v થાય. ચાલો r બરાબર તમને ખબર હોય તો n²/z હતું r બરાબર, અને v બરાબર ખબર હોય તો z/n હતું. તો પછી તમે કેલ્ક્યુલેશન મારો તો z ઉપર વહી જાય તો n/z² થાય. બરાબર. તો આવર્તકાળનું સૂત્ર t પ્રપોઝનલ ટુ n/z. બરાબર. આની કમ્પેરિઝન હવે નથી કરતો, T1/T2 વાળું નથી કરતો. આ સૂત્ર પણ યાદ રાખવાનું. ક્લિયર? અને જો કમ્પેરિઝન કરવી હોય તો લખાય T1/T2 ઇઝ ઇક્વલ ટુ n1/n2 ગુણ્યા z2 અપોન z1. ચાલો આ સૂત્રથી આપણું ઘણું બધું કામ થઈ જાય. ચાલો ક્લિયર? આ ધ્યાનમાં રાખો. ચાલો આના સૂત્ર પરથી હવે આ મેં તમને ટાઈમ પીરિયડના સૂત્ર પરથી સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરીએ આપણે? આવૃત્તિના સૂત્ર પરથી સમજાવીએ. તો આવૃત્તિ f પ્રપોઝનલ ટુ v/r થાય, કેમ કે 2 અને પાઈ તો અચળ જ છે. ચાલો v ઇઝ ઇક્વલ ટુ z/n, r ઇઝ ઇક્વલ ટુ n²/z. ક્લિયર ને? બરાબર. z² બાય શું થઈ જશે? n3. બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા z² લખવાનો રહી ગયો ને. ચાલો ક્લિયર? એટલે n3/z². ચાલો ક્લિયર? ઓકે. એટલા ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા વર્ગ આવશે, ખોટું લખાઈ ગયું. અહીંયા વર્ગ હતો ને એટલા માટે. ક્લિયર? ચાલો તો આ z²/n3. બરાબર. સર આનું ઉલટું કર્યું હોત તો પણ થઈ જાય. બરાબર. તો આ આવૃત્તિનું સૂત્ર છે. આ રીતે આવે આવૃત્તિનું સૂત્ર, z²/n3. ચાલો આવૃત્તિ માટેનું એક અન્ય રીત પણ છે, જો તમારે જાણવી હોય તો. આ સૂત્ર કેવી રીતના આવે છે ને, ચાલો f ઇઝ ઇક્વલ ટુ v/2πr થાય. હમણાં લખ્યું છે ને f ઇઝ ઇક્વલ ટુ v/2πr. ચાલો તો f ઇઝ ઇક્વલ ટુ v માટે તમને ખબર હોય તો 2πk zx² અપોન nh આવશે. બરાબર. અને 2π એઝ ઇટ ઇઝ, અને ત્યાં r બરાબર ખ્યાલ હોય તો n² h² અપોન 4π² m k z e². આગળ આવી ગયું છે. ચાલો આ બધાનો હિસાબ મારો એટલે 4π² m k² z અચળાંક છે એને ભૂલી જાઓ તો આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ, f કયો તો ચાલે ને, મ્યુ કયો તો ચાલે, મ્યુ કહેવાય આવૃત્તિને. તો વેગ ને બધું ભેગું ન થઈ જાય ને, એટલે z² અપોન n3. તો ઓલી રીતે આવી ગયું. આ રીતે આપણે તો z²/n3 યાદ રાખવાનો છે. ક્લિયર? તો આ રીતે તમે આવૃત્તિનું સૂત્ર મેળવી શકો. તો આ ટોટલી વસ્તુ મેં તમને અહીંયા ક્લિયર કરાવી. અમુક જગ્યાએ મિસ્ટેકો થઈ છે, પણ તમે આખો વિડીયો જોજો એટલે તમને ક્લિયર થઈ જશે. ત્યાં સુધારો મેં કરી નાખ્યો છે. હવે ફાઇનલ શું કરીએ? ફાઇનલ બધા સૂત્રોનું એક લિસ્ટ બનાવી દઈએ. એટલા જ સૂત્ર યાદ રાખવાના છે. મારી ડ્યુટી છે કે મારે તમને સાબિતી આપવી પડે કેવી રીતે આવી. બરોબર. બાકી તમારે કોઈ પણ સાબિતીની જરૂર નથી. તમારે JEE નીટ માટે, બોર્ડ દાખલા ગણવા માટે તમારે માત્ર ને માત્ર એ સૂત્ર યાદ રાખવાના છે. તો એમાં પહેલું સૂત્ર ΔE બરાબર hμ. બરાબર. જ્યાં ΔE ઇઝ ઇક્વલ ટુ E2 - E1 લઈશું આપણે. E2 - શું લઈ લઈશું? E1. વાત મેં તમને કરી છે.
પહેલું સૂત્ર. બીજું સૂત્ર છે કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ ધન પૂર્ણાંક સંખ્યા. ચાલો આ એક સૂત્ર યાદ રાખવાનું. ક્લિયર? ચાલો ત્રીજું, ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણ્યા 52.9 n²/z કયા એકમમાં? પિકોમીટર એકમમાં. ચાલો આ ત્રિજ્યાનું સૂત્ર. આના ઉપરથી r1/r2 ઇઝ ઇક્વલ ટુ n1² અપોન n2² ગુણ્યા z2/z1. ચાલો આ ચોથું સૂત્ર. બધા સૂત્રનું આપણે લિસ્ટ કરીએ છો. ચાલો પાંચમો, ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર 2.18 ગુણ્યા 10⁶ ગુણ્યા z/n, અને મેં તમને મીટર પ્રતિ સેકન્ડમાં જ યાદ રાખવાનું કીધું હતું. પછી આની ઉપરથી આપણે સૂત્ર બનાવેલું v1/v2 ઇઝ ઇક્વલ ટુ z1/z2 ગુણ્યા n2/n1. ચાલો આ છઠ્ઠું. બરાબર. સાતમું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ગુણ્યા z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ પરમાણુ. સાતમું સૂત્ર. ચાલો આઠમું સૂત્ર. બરાબર. આઠમું સૂત્ર En ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા z²/n² જૂલ પ્રતિ પરમાણુ. ચાલો જૂલમાં. નવમું સૂત્ર કિલો જૂલ પર મોલ. બરાબર. વેરી મોસ્ટ આઈએમપી કાઇનેટિક એનર્જી છેદમાં PE ઇઝ ઇક્વલ ટુ -1/2. આની સાથે જ કાઇનેટિક એનર્જી છેદમાં ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ -1. આની સાથે જ PE ના છેદમાં TE ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો 11મું સૂત્ર આવૃત્તિ F અથવા મ્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ z² છેદમાં n³. અને 12મું સૂત્ર આવર્તકાળ T પ્રોપોર્શનલ ટુ n³ છેદમાં z². 12 સૂત્ર આ નીલ્સ બોહરના નમૂનામાં યાદ રાખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્રો યાદ રાખવા. સૂત્રનો જ ખ્યાલ છે આ પાઠમાં. બરાબર. ચાલો હવે જે હું એક થિયરી ચલાવું છું એ ચોપડીમાં બેઠી આપી છે. બરાબર. ચોપડીની અંદર એ થિયરી બેઠી આપી છે, અને એ છે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. જોકે અપાઈ ગઈ છે, ખાલી મારે સૂત્ર મેળવવાનું છે. જોકે મેં સૂત્ર લખી પણ દીધું હતું તમને. એ કેવી રીતે આવ્યું છે ને હું તમને સમજાવું. બરાબર. ચાલો, તમને ખબર છે કે ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમાંક n નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, અને ઊંચી ઉર્જા ધરાવતી નીચ કક્ષકમાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને આ ઉત્સર્જિત
જે ઉર્જા છે અને એની વચ્ચેનો જે કે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તર ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ એટલે કે શોષણ કરે છે. ઉર્જાનું શોષણ કરે છે અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પહેલી અભિધારણા કરે છે. અને આ ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 કરેલું. હવે 2 ને હું છે ને આ વખતે ફાઇનલ કહી દઉં. 1 માંથી 2 માં જાય એવું જરૂરી નથી કે 1 માંથી 2 માં જાય, 1 માંથી 5 માં જાય. એટલે હું એમ કહું 1 માંથી ફાઇનલમાં જાય એટલે કે શરૂઆતમાંથી અંતિમમાં જાય. એટલે E ફાઇનલ માઇનસ E ઇનાન્શિયલ એટલે શરૂઆત. ચાલો આ ફાઇનલ માટેનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ માટે તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ અહીંયા આમ લખાય માઇનસ RH ગુણ્યા Z² બાય N² લખાય. જો ટેક્સ્ટ બુકમાં Z² નહીં લખ્યું હોય, શું કામ? હાઇડ્રોજન છે એટલે એ લોકો RH ગુણ્યા Z² બાય N². અહીંયા ઇનાન્શિયલ લખી દઉં, અહીંયા ફાઇનલ. ઝેડ તો જે તે તત્વ હોય એનો જ હોય, એમાં કઈ ફાઇનલ તો એવું લખાતું નથી. ચાલો રેડી? ઓકે. હવે શું લખું બરાબર સમજો. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ અને એને હું આગળ લખું, ફાઇનલ વાળાને આગળ લખું તો RH ગુણ્યા Z² અપોન NI² માઇનસ RH ગુણ્યા Z² અપોન NF². ચાલો બંનેમાંથી RH કોમન કાઢી લઉં તો RH કૌંસમાં બરાબર RH અને Z² બે કોમન કાઢવાના. Z² 1 અપોન NI² માઇનસ 1 અપોન NF². આ આપણું સૂત્ર છે. જો ઇલેક્ટ્રોન એમ કીધું હોય બીજી કક્ષામાં ગતિ કરે છે ત્યારે ઉર્જાનું સૂત્ર શોધો તો આની વાપરવાનું, ઓલું આગળનું વાપરવાનું. તમને એમ કીધું 1 માંથી 2 માં જાય છે, 1 માંથી 5 માં જાય છે, 1 માંથી 7 માં જાય છે તો આ સૂત્ર વાપરવાનું. હવે આમાં RH ની કિંમત કેટલી મૂકવાની તો એ મેં તમને હમણાં જ સમજાવ્યું છે કે જ્યાં RH ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10⁻18 આ જૂલ પ્રતિ પરમાણુમાં છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં 13.6 મુકાય, કિલો જૂલ પર મોલમાં 13-12 મુકાય. એ તો તમે બરાબર સમજી જ ગયા હશો ને. તો આ એક સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? સર NI બરાબર શું મૂકવાનું? નો ક્વોન્ટમાંક નીચી ઉર્જા ધરાવતી કક્ષાનો ક્રમ લખી શકો તમે. ક્લિયર? હવે નથી લખતો, એની કઈ જરૂર નથી. સર અહીંયા 2 માંથી 1 માં કીધું હોય તો શું કરવાનું? તો તમે અહીંયા 1 મૂકો, અહીંયા 2 મૂકો. સર અહીંયા 2 મુકાઈ જાય ને અહીંયા 1 મુકાઈ જાય તો જવાબ પ્લસ નો માઇનસ થઈ જાય. પ્લસ આવતો હોય તો માઇનસ થઈ જાય, માઇનસ આવતો હોય પ્લસ થઈ જાય. પણ મેં તમને ત્યારે પણ કીધેલું કે ઉર્જામાં તમારે માઇનસ આવે તો ઉર્જાનું ઉત્સર્જન થાય છે, પ્લસ આવે તો શોષણ થાય. જવાબની ચિંતા કરવી નહીં, ભલે ગમે ત્યાં મુકાઈ જાય. બરાબર? ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો હજી આગળ વધીએ. તમને બધાને ખબર છે કે ડેલ્ટા E બરાબર H મ્યુ છે ને? મ્યુ
બરાબર. તો એક કામ કરું કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બાય એચ થાય. આવું આપણે બીજી અભિધારણામાં લાવેલા. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈનું સૂત્ર આપણે હમણાં શું મેળવું? 2.18 ગુણ્યા 10⁻18 બરોબર ગુણ્યા ઝેડ સ્ક્વેર અને અપોન, સાંભળજો હજી અહીંયા મેં લખ્યું હતું 1/n I સ્ક્વેર માઇનસ 1/n f સ્ક્વેર. ચાલો ક્લિયર. અને h છે છેદમાં ભાઈ h છે, તો h બરાબર 6.626 10⁻34. ચાલો ક્લિયર. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. ચાલો બંનેનો શું કરીએ? ભાગાકાર. ધ્યાન આપજો. 2.18 ભાગ્યા 6.626 તો 0.3290 આવે. તો થઈ જાય, સોરી -18 ને +34 એટલે 10⁻18 વત્તા 34 કરીએ એટલે 18 દુ 36 થાય ને, એટલે કેટલા થશે ટોટલ? બરાબર 16 થશે, +16. 0.3290 +16 થાય. બરાબર. તો હું આને આમ લખી શકું વિદ્યાર્થી મિત્રો? 3.29 ગુણ્યા 10⁻15 લખાય ને? બરાબર. ગુણ્યા ઝેડ સ્ક્વેર 1/n I સ્ક્વેર માઇનસ 1/n f સ્ક્વેર. આ જવાબ શેમાં આવશે? હર્ટ્ઝમાં. તો આવૃત્તિ શોધવાની થાય એકમાંથી બીજામાં જતા હોય ત્યારે તો આ સૂત્ર વાપરવા. ચાલો રેડી? ઓકે. હવે તમને ખ્યાલ હશે કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા થાય ને? સી બાય શું થાય? લેમડા. ક્લિયર. તો ચાલો હું એક કામ કરું. 1/λ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય સી લખાય. આ મ્યુની કિંમત અહીંયા મૂકી દઈશ, છેદમાં સી છે. તો સૂત્ર શું લખાશે? 1/λ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 3.29 10⁻15 સી છે છેદમાં તો 3 ગુણ્યા 10⁸ ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/n I સ્ક્વેર માઇનસ 1/n f સ્ક્વેર. 3.29 ભાગ્યા 3 કરીએ. 3.29 ભાગ્યા 3 તો 1.096. બરાબર. 1.096 આવું આવ્યું. ક્લિયર. પછી છે ને 7 કરી દઉં છું થોડીક પરફેક્શન માટે. બરાબર. ગુણ્યા 15-8 કરીએ. 15-8 તો કેટલા થશે? 10⁻7. 10⁻7 ઝેડ સ્ક્વેર 1/n I સ્ક્વેર માઇનસ 1/n f સ્ક્વેર. ચાલો થઈ ગયું. આ 1/λ નું સૂત્ર. અને આ શેમાં આવે તમને ખ્યાલ હશે ને? મીટરમાં, મીટર -1માં. ચાલો ક્લિયર. ઓકે. 1/λ. ચાલો 1 2 3 4 5 6 અને 7 એમ પાછળ તમે કાઢી નાખો ને બધું આખું ટોટલ. અહીંયા હજી પાછળ 7 આવે. બરાબર. પણ તમને ખબર હોય તો 1/λ બરાબર v બાર થાય. v બાર બરાબર તમને યાદ હશે આ -7 છે. કેટલા છે? -7. એને મીટરમાં ફેરવવા હોય સેન્ટીમીટર -1 છે. અને સેન્ટીમીટરમાં કરવા હોય બરાબર તો તમારે અહીંયા કેટલા થઈ જાય? 5 થઈ જાય. બરાબર. આ મેં મીટરમાં કર્યું. અહીંયા જો હું સેન્ટીમીટરમાં કરી દઉં તો 10 ની કેટલી થઈ જાય? 5 થઈ જાય. બરાબર. તો 5 ખસી જવું હોય તો 1 2 3 4 ને 5 તો 109 677. 5 ઘાત જતી રહી. ઝેડ સ્ક્વેર 1/n I સ્ક્વેર માઇનસ 1/n f સ્ક્વેર. બરાબર. અને આ સેન્ટીમીટર -1 યાદ કરો. લાઇમન માટે તરંગ સંખ્યાનું સૂત્ર મેં લખ્યું હતું 109 677 1/1² -1/2 3 4 જે લેવું એ લેવાય. આ સૂત્ર ત્યાં આવેલું.
જો હજી ન સમજાણું હોય તો કહી દઉં, 4 5 પોઈન્ટ ખસી જાઉં હું તો 109 677 ઝેડ સ્ક્વેર. ઝેડ બરાબર ચોપડીમાં નથી લખ્યું કારણ કે અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 જ હોય. તો આ તરંગ સંખ્યા અથવા 1/λ નું સૂત્ર છે, લેમ્બડાનું સૂત્ર નથી. સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. અને આમાં એટલું તમને ખબર હોવી જોઈએ કે ફાઇનલનું મૂલ્ય ઇનાન્શિયલ કરતાં વધારે હોય, બરાબર. તો ડેલ્ટા ઈ છે ને એ પોઝિટિવ આવશે, અને પોઝિટિવ આવે એટલે ઉર્જાનું શું થયું હોય? શોષણ. અને એવી જ રીતના ફાઇનલ કરતાં ઇનાન્શિયલ વધારે હોય, બરાબર. તો પછી એવા સમયે ડેલ્ટા ઈ કેવો આવશે? નેગેટિવ. તો ઉર્જાનું શું થશે? અવશોષણ. ચાલો, ક્લિયર? બરાબર. તો આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ અને એનું શું તમને સમજાવ્યું છે? સૂત્ર. બરાબર. એટલે દરેક વિદ્યાર્થીઓ આ બાબતને બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં રાખશે, બરાબર. તો ઓલા જે આપણા સૂત્ર હતા ને, એ સૂત્રમાં તમારે આ રીતે કિંમત મૂકી શકાય. ચાલો, આવડી જશે દરેક વિદ્યાર્થીઓને, બરાબર. વિડીયો વારંવાર જોજો, અઘરી થિયરી છે, પણ એકવાર સૂત્ર જો તમને આ 13 કે 14 સૂત્ર મેં તમને આપ્યા છે, જો એ યાદ રહી જાય એટલે તમારું કામ થઈ જાય, બરાબર. ચાલો, અહીંયા હું એક સૂત્રનું પાછું લિસ્ટ કરી દઉં. 13મું, ડેલ્ટા ઈ બરાબર 2.18 ગુણ્યા 10 કેટલી ઘાત આવશે? 2.18 ગુણ્યા 10 ઘાત, બરાબર. 2.18 ગુણ્યા 10 કેટલી ઘાત છે આપણી પાસે? અહીંયા -18 છે, સોરી, 2.18 ગુણ્યા 10 -18 ઘાત. બાકી રહી ગયો ને? તો ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/ni² - 1/nf² જૂલ પ્રતિ એટમ. ચાલો, 13મું સૂત્ર. 14મું સૂત્ર શું હતું? આવૃત્તિનું. શેનું હતું? આવૃત્તિ. તો આવૃત્તિ મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10 કેટલી ઘાત? 15 ઘાત ગુણ્યા ઝેડ સ્ક્વેર 1/ni² - 1/nf². આ કયા એકમમાં આવે? અર્ટ્ઝમાં. અને 15મું સૂત્ર 1/λ = v બાર = 109 677 ગુણ્યા ઝેડ સ્ક્વેર 1/ni² - 1/nf². અને અહીંયા શું આવશે? સેન્ટીમીટર માઇનસ. નીલ્સ બોહરના દાખલા આવડવા શીખવા હોય ને તો 15 સૂત્ર મોઢે કરી દેવાના, બરાબર. દાખલા શીખવાડવાની જવાબદારી મારી. ક્લિયર? થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા કરીશું.